જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે કેક બનાવવાની છે। ઘરમાં જ બધી વસ્તુ મળી રહે અને માર્કેટમાં પણ ઇઝીલી મળી જાય એ રીતે આપણે બનાવવાની છે। વિડીયો તમે એન્ડ સુધી જોજો। તો સૌપ્રથમ આપણે કેક બનાવવાની છે એ તપેલામાં બટર પેપર રાખવાનું છે। તો એના માટે આપણે ઘરે જ બટર પેપર તૈયાર કરીશું। મેં આ રીતનું પ્લેન કાગળ લીધું છે અને એને તપેલાના તળિયાના માપનું કટ કરી લીધું છે। ત્યારબાદ તપેલામાં સાઈડમાં રાખવા માટે પણ આ રીતે કટ કરી લેવાનું છે। પેપર માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે, પણ ઘરે એકદમ ઇઝીલી રેડી થઈ જાય છે, તો આપણે માર્કેટમાંથી લેવાની કોઈ જરૂર નથી। આ રીતે કટ કર્યા પછી એમાં આપણે ઘી અથવા ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે। બંને બાજુએ ક્યાંય પણ કોરું ના રહેવું જોઈએ। આ રીતે પછી તપેલાના તળિયે લગાડી દેવાનું છે। બાદ જે આપણે સાઈડમાં લગાડવા માટે જે કટ કર્યા છે એમાં પણ આ રીતે ઓઇલ અથવા ઘી લગાડી દેવાનું છે। કટિંગને પણ તપેલાની ફરતી બાજુએ આ રીતે લગાડી દેવાના છે। આ કટિંગ તમે ના લગાડો તો ચાલે, પરંતુ લગાડવાથી કેકનો જે બહારનું લેયર છે એ એકદમ કડક નથી બનતું, સોફ્ટ બને છે। આપણે કેકનું બેટર તૈયાર કરવા માટે એક વાસણ લેવાનું છે। એમાં કુકિંગ ઓઇલ લેવાનું છે, જે આપણે રસોઈ બનાવવામાં તેલ ઉપયોગ કરીએ છીએ એ તેલ લેવાનું છે, અને ત્યારબાદ એમાં 1 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે। બંને વસ્તુને સારી રીતે બીટરની મદદથી મિક્સ કરી દેવાની છે। હવે આપણે એમાં આ રીતનું કોઈ ચાળી શકાય એ રીતનું હવાલો કે આ રીતની ગળણી લેવાની છે, અને એમાં મેં અહીંયા મેંદાની કેક બનાવી છે એટલે 2 વાટકા જેટલો મેંદો લીધો છે। ત્યારબાદ એની સાથે જ મેં અહીંયા કોકો પાવડર એડ કરેલો છે 3 થી 4 ચમચી જેટલો, અને આ બધી વસ્તુને ચાળી લેવાની છે। અને ત્યારબાદ એમાં 1 વાટકા જેટલી ખાંડનો પાવડર ઉમેરવાનો છે। બધી વસ્તુને ચાળીને જ લેવાની છે। ત્યારબાદ એને બીટરની મદદથી આ રીતે મિક્સ કરી દેવાનું છે। પેસ્ટ ઘાટી લાગે તો ઉપરથી થોડુંક એવું દૂધ એડ કરવાનું છે, અને એક જ ડાયરેક્શનમાં આપણે એને હલાવવાનું છે। બેટર બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં 1 થી 1.5 ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરવાનો છે, અને એને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા દૂધ નાખેલું છે। જો તમે બેકિંગ પાવડર ના હોય તો ઈનો પણ નાખી શકો છો, અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે બેટરને જે તપેલામાં આપણે કેક બનાવવાની છે, અથવા તો કોઈ પણ કેક ટેન હોય તો એમાં જેમાં કેક બનાવી હોય એમાં એ બેટરને નાખી દેવાનું છે, અને આ રીતે ટેપ કરી લેવાનું, જેથી કરીને જે બબલ્સ હોય એ નીકળી જાય। હવે મેં અહીંયા કેકને તપેલામાં જ બનાવી છે, અને એ પણ રેતીમાં શેકીને તમે એની જગ્યાએ મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો। તપેલાને મેં 10 થી 15 મિનિટ પહેલાં પ્રીહીટ કરવા માટે મૂકી દીધું હતું, અને ત્યારબાદ જે આપણે કેકનું બેટર જે તપેલામાં નાખેલું છે એને એમાં રાખી દેવાનું છે, અને ઢાંકી અને પોણી કલાક સુધી બેક થવા દેવાની છે। ને બેક થતાં પોણી કલાક જેટલો સમય તો લાગે જ છે, વધારે કદાચ કલાક પણ થઈ શકે, પણ વચ્ચે તમારે પોણી કલાકે તો ચેક કરી જ લેવી। તો તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી કેક બની છે, એકદમ સોફ્ટ। આપણું કેક બેઝ રેડી થઈ ગયું છે। તો મેં એને ડેકોરેટ કરવા માટે અહીંયા અડધા કપ જેટલા ગરમ પાણીમાં ચોકલેટ અને કોફી એડ કરેલી હતી। એ બધું એકદમ ઓગળી જાય પછી આ રીતે એને કેક ઉપર નાખી દીધું છે, અને ત્યારબાદ જે ચોકલેટ કમ્પાઉન્ડ આવે છે એને મેં ડબલ બોઇલ કરી અને આ રીતે એ ડિઝાઇન તૈયાર કરી છે। ફ્રીજમાં રાખી અને જામી જાય પછી આપણે એનો કેકને ડેકોરેટ કરવાનો ઉપયોગ કરવાનો છે। માર્કેટમાં આ રીતના ફ્લેક્સિબલ જે ટ્રે આવે છે એમાં ચોકલેટની બહુ સરસ ડિઝાઇન પડે છે, તે માર્કેટમાં આસાનીથી મળી જાય છે। તો એમાં આ રીતના ફ્લાવર કે કોઈ પણ તમે બનાવી શકો છો, અને કેકને આસાનીથી ઘરે જ ડેકોરેટ કરી શકો છો। એમાં આપણે ચોકલેટ સિરપ એડ કરી અને ફ્રીજમાં 5 થી 7 મિનિટ માટે રાખી દઈશું, એટલે ચોકલેટ જામી જશે અને આ રીતની ડિઝાઇન તૈયાર થઈ જશે। અહીંયા ચોકલેટને ડેકોરેટ કરવા માટે ઘરમાં જ બધી વસ્તુ પડી હતી એનો જ ઉપયોગ કરેલો છે, અને ત્યારબાદ જે ઓરિયો બિસ્કિટ આવે છે અને એનું ક્રીમ પણ ઘરે જ તૈયાર કરેલું છે। એમાંથી જે વ્હાઇટ કલરની ક્રીમ નીકળે છે એમાં થોડું એવું દૂધ નાખી અને આ રીતની ક્રીમ તૈયાર કરી છે। તો
તમે જોઈ શકો છો કે ઘરે બનાવેલી કેક કોઈને લાગે પણ નહીં કે ઘરે જ બનાવેલી છે. તો અને દેખાવમાં પણ એટલી સરસ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બની છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. બધી ટિપ્સ તમે સારી રીતે ફોલો કરશો તો 100% સારી જ બનશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો એન્ડ શેર કરજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.